નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે. ડેમ હાલ 93% ભરાયેલો છે. ડેમનું રોલ લેવલ 602 ફૂટનું છે. હાલમાં પાણીનું સ્તર 601.55 ફૂટ નોંધાયું છે. જિલ્લા કલેક્ટર મીર પટેલના જણાવ્યા અનુસાર ડેમના કમાન્ડર વિસ્તારમાં પાલનપુર, ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકામાં 26,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. વહીવટી તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો પાણી છોડવાની જરૂર પડશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે. આ અંગે જાહેર જનતા અને સંબંધિત વિભાગોને પૂર્વ સૂચના આપવામાં આવશે. જરૂરી તમામ પગલાં સમયસર લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જે વરસાદ થયો અને ઉપરવાસમાંથી પણ જે પાણી આવ્યું છે તેના લીધે બનાસ નદી ઉપર જે દાંતીવાડા ડેમ આવ્યો છે તે 93% કરતાં પણ વધારે ભરાઈ ગયો છે. 602 ફૂટના રૂલ લેવલની સામે હાલમાં 601.55 ફૂટ પાણીનો જથ્થો આવેલો છે. આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજિત 26,000 હેક્ટર વિસ્તાર આવે છે. તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે, જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે. હાલમાં 93% જેટલો ડેમ ભરાયેલો છે અને ડેમ મેન્યુઅલ પ્રમાણે જે પણ સૂચના આવશે તે મુજબ અગાઉથી જાણ કરી અને જો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત જણાય તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.